અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં અચાનક વરસેલા વરસાદને લઈ વરાછા વિસ્તારમાં આવેલ વર્ષા સોસાયટી વિભાગ 1માં મોટી દુર્ઘટના બની હતી, જેમાં એક જૂનો જર્જરિત મકાન ધરાશાયી થઈ ગયો હતો। જો કે સદનસીબે આ મકાન ધરાશાયી થયો તેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી। સુરતમાં હવામાન વિભાગની આગાહીને લઈ સોમવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યા પછી વરસાદ વરસ્યો હતો, જેમાં વરાછા વિસ્તારમાં એક જૂનો જર્જરિત મકાન ધરાશાયી થયો હતો। વરાછા વિસ્તારમાં આવેલ વર્ષા સોસાયટી વિભાગ 1માં એક મકાન ધરાશાયી થયો હતો। મકાન માલિકની જર્જરિત મકાનની અવારનવાર રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ ન હોય, જે કમોસમી વરસાદમાં ધરાશાયી થતા આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। જો કે મકાન ધરાશાયી થતા કોઈ જાનહાનિ થઈ ન હોય, હાશકારો અનુભવાયો હતો। હું આ વિસ્તારનો પૂર્વ કોર્પોરેટર છું અને આ સોસાયટીનો પણ પ્રમુખ છું। મારું નામ છે ભરતભાઈ મોનાભાઈ વગાસિયા। ભરતભાઈ, મકાન પડ્યું છે, અવારનવાર રજૂઆત કરી છતાં પણ કોઈ કાર્યવાહી ના, એ લોકો રિપેરિંગ કઈ કરવાના હતા, કઈ ખાલી કરવાનું એમ કહેતા હતા, પણ હવે અવારનવાર રજૂઆત કરતા પણ સંજોગના હિસાબે મકાન માલિક પાસે ટાઈમ ન હોવાથી આ વસ્તુ રહી ગયેલી છે અને આ બનાવ બન્યો છે। આ રીતની ઘટના કેટલી ગંભીર કહેવાય? ઘટના તો ગંભીર છે અને કોઈ પહેલી વસ્તુ તો એ છે કોઈને જાનહાનિ નથી થઈ, પહેલી વસ્તુ એ છે। આમાં કોની બેદરકારી કહી શકાય? બેદરકારી તો મકાન માલિકની કહી શકાય, બાકી કોની કહેવાય?